ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું બધા ધર્મોનો ત્યાગ કર, મારી શરણમાં આવ. તો અર્જુન કે તમારી શરણમાં આવવાથી શું થશે? અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. અર્જુન આ બધા પાપથી તને મુક્ત કરી દઈશ. આ જન્મ મરણના પ્રવાહથી તું મુક્ત થઈ જઈશ. કોઈ દુઃખ નહીં રહે, કોઈ સમસ્યાઓ નહીં રહે. અચ્છા, ભગવાનને શરણાગત કોઈ થઈ જાય, ભક્તિ કરે, તો ભક્તિ કરવાથી એને પ્રાપ્ત શું થાય? આ એક મહત્વપૂર્ણ વિચાર છે. લોકો કહે છે ભાઈ ભક્તિ તો કરીએ આપણે ભગવાનની, પણ એનો ફાયદો શું છે? તો જો ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે, યાંતિ દેવ વ્રતા દેવાન, અધ્યાય 9 શ્લોક ક્રમાંક 25. જે લોકો આ સંસારમાં દેવી દેવતાઓની પૂજા કરે છે એ દેવતાઓને પ્રાપ્ત કરે છે. જે માનતા હોય ને દેવી દેવતાઓને, તો ભગવાન કહે યાંતિ દેવ વ્રતા દેવાન, દેવતાઓની પૂજા કરશો તો દેવતાઓના લોકને પામશો. અચ્છા, પિતૃન યાંતિ પિતૃવ્રતા, કોઈ પિતૃઓની ઉપાસના કરે છે તો એ પિતૃઓના લોકને પ્રાપ્ત થશે. ભૂતાની યાંતિ ભૂતેજ્યા, અને જે ભૂતની ઉપાસના કરે છે તો એ ભૂતને પામશે. પણ યાંતિ મધ્યાજીનો અપી મામ, પણ કહે છે હે અર્જુન, જે મારી પૂજા કરે છે, જે મને પૂજવા વાળા લોકો છે, મામ, એ મને પામે છે. તો તમે કહેશો આમાં વાંધો શું છે? જે જેને માને એ એને પામે. શ્લોક તો એ જ કહે છે ને ક્લિયર. દેવતાઓને માનશો તો દેવતાઓને પામશો, પિતૃઓને માનશો તો પિતૃઓને પામશો, ભૂતને માનશો તો ભૂતને પામશો. અને ભગવાન કહે છે મને માનશો, મારી પૂજા કરશો તો મને પામવાના છે. તો એક પ્રશ્ન આમાં એ છે કે આ બધાને પામવામાં ડિફરન્ટ શું છે? આમાં જે કૃષ્ણ બતાવી રહ્યા છે, તો સૌથી પહેલા જે કહે છે યાંતિ દેવ વ્રતા દેવાન. માની લો કોઈ વ્યક્તિ દેવતાઓની પૂજા કરી, દેવતાઓની ઉપાસના કરી અને અહીંયાથી સ્વર્ગલોકમાં પહોંચ્યો. દેવતાઓનું સ્થાન સ્વર્ગલોક છે ને, સ્વર્ગમાં દેવતાઓ રહે છે. તો સ્વર્ગલોક સુધી પહોંચી ગયો, પણ ત્યાં તકલીફ એ છે, સ્વર્ગમાં જવું કેવું છે ખબર? માની લો આપણે અહીંથી સિમલા મનાલી ફરવા ગયા, 1 લાખ રૂપિયા ખીચામાં નાખ્યા ને અહીંથી આપણે નીકળ્યા, હવે આપણે ફરવા જવું છે અને આપણે પહોંચી ગયા મનાલી. હવે ત્યાં જઈને 1 લાખ રૂપિયા વાપરી નાખ્યા. ટિકિટ તો રિટર્ન લઈને ગયા હોય, પણ જે 1 લાખ રૂપિયા લઈને ગયા હતા એ 1 લાખ રૂપિયા વાપરી નાખ્યા. એટલે ન્યા જેવું બેલેન્સ પૂરું થયું એટલે પછી શું કરવું પડે? ત્યાં પાછું ભાગવું પડે. ન્યા આપણને કોઈ રાખે નહીં, પૈસા ન હોય કોણ રાખે ભાઈ? બેલેન્સ પતી ગયું તો પછી નીકળો. એમ સ્વર્ગલોકનું એવું. અહીંયાથી સારા કર્મ કર્યા, બહુ ઉત્તમ ઉત્તમ પુણ્ય કર્મ કરી અને વ્યક્તિ સ્વર્ગલોકને પ્રાપ્ત કરી લે. પણ ગીતામાં ક્લિયર કૃષ્ણ કહે છે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. પુણ્યનું જે બેલેન્સ લઈને તમે સ્વર્ગલોક પહોંચ્યા છો, એ બેલેન્સ જેવું પૂરું થયું ત્યાં, એટલે ફરીથી તમને અહીંયા મોકલવામાં આવશે. આ ભગવદ્ ગીતા કહે છે. આમાં પાછા ઘણા પ્રશ્ન કરે છે, અમે પુનર્જન્મને માનતા નથી. તું રહેવા દે ભાઈ, તું બલ નો માનતો. ગીતા કહે છે, ભગવદ્ ગીતાનો આ સિદ્ધાંત છે કે પુણ્યનું બેલેન્સ જેવું ત્યાં પૂરું થયું એટલે તમારે આ મૃત્યુ લોકમાં પાછું આવવું પડે. મૃત્યુ લોકે વિશંતિ, અહીંયા આવવું પડશે. ફરીથી કર્મનું ચક્ર ચાલશે. તો સ્વર્ગ જવાનો કોઈ ફાયદો ખરો? માની લો અહીંથી તોય બધા વૈયા ગયા એટલે લખે સ્વર્ગવાસ. ભાઈ લખવું હોય તો ગોલોકવાસ લખો, વૈકુંઠવાસ લખો, સ્વર્ગવાસ. આવવું પડશે રિટર્ન ત્યાંથી. એ પરમેનન્ટ નથી, ટેમ્પરરી છે સ્વર્ગલોક. રહેવા નહીં દે, બેલેન્સ પૂરું થયું એટલે રિટર્ન. તો ત્યાં જવું જ શું કામ? ત્યાંથી રિટર્ન આવવું પડે છે. તો અહીં શું વાંધો છે? અહીં બધું મજા છે. પણ જો છે દુઃખાલય એમ, એટલે આપણને થયું કે કંઈક સારું શ્રેષ્ઠ, તો લોકો સ્વર્ગની કામના કરે છે. પણ એ સ્વર્ગની કામના વાળા એ લોકો છે જેને સ્વર્ગની ખબર નથી કે ત્યાં છે હું, ત્યાંની સિસ્ટમ આ છે. પુણ્યનું બેલેન્સ પત્યું એટલે ત્યાંથી તમને રિટર્ન કરવામાં આવશે. તો આ વસ્તુ છે કમી દેવતાઓને પામવાની. અચ્છા, સેકન્ડ ભગવાન કહે છે પિતૃન યાંતિ પિતૃવ્રતા. કોઈ પિતૃઓને પૂજે છે, હોય ને, પોતાના મૃત પિતૃઓને પૂજવાની જે પરંપરા ચાલે છે ગુજરાતની અંદર, તમે એને શું કહો છો? હુરધન.
સુરાપુરા. હા, આ કોણ છે? આ પિતૃઓ છે. આને જે લોકો માને છે તો એ પિતૃલોકને પ્રાપ્ત થશે. એને જો ક્લિયર ગીતાનો આ સિદ્ધાંત, પિતૃન યાંતિ પિતૃવ્રતા, એ પિતૃઓને પ્રાપ્ત થશે. તો પિતૃલોકની કન્ડિશન શું છે? પિતૃલોકની કન્ડિશન એ છે કે ત્યાં દુઃખ તો છે જ, સ્વર્ગમાં સુખ છે, પણ પિતૃઓમાં તો દુઃખ છે. કેમ? માની લો કોઈ વ્યક્તિ પિતૃલોકને પ્રાપ્ત થયો, પછી અહીંયાથી જો કોઈએ શ્રાદ્ધ કર્મ ન કર્યું તો ભૂખ્યો હેરાન થાય ને. સિસ્ટમ ઈ છે ને. આજકાલ તમે જોવો છો ને, શ્રાદ્ધ કર્મ લોકો ધીરે ધીરે બંધ કરતા જાય છે. કેમ? તો કે આ બધી અંધશ્રદ્ધા છે કે આ ન કરવું જોઈએ. એવું કઈ એનું કોકડું વાળી દીધું શ્રાદ્ધનું, તો પૂરું કરી નાખ્યું છે કે નહીં? તો પિતૃલોકનું દુઃખ આ છે, ભૂખનું દુઃખ. ભોજન મળતું નથી, દુઃખી થયા કરે છે પિતૃલોકની અંદર. ત્રીજું છે ભૂતાની યાંતિ ભૂતેજ્યા, અને અમુક છે ને ભૂત પ્રેતની ઉપાસના કરવા વાળા છે. એને કોઈ મંદિરના દેવતા નો ગયમાં, કોઈ ભગવાન નો ગયમાં, ત્યારે ભૂતમાં ગયા. આ તમે કહો આ ભૂતને કોણ માન? ઈ છે આ વેરાયટી છે ગુજરાતમાં જ. આ ભૂતને કોણ માને? ભૂત જાણો તમે ભૂત કોણ છે? હે? આ ઓલા મામા દેવ જેને કહો તમે, મામાને મારા છો. એકવાર હું જોવા ગયો તો, મેં કીધું મામા છે કોણ? જોઈ તો સારું નાનું એવું દેરું બનેલું હતું. એક વ્યક્તિ આમ એ ટાઇલ્સમાં એનો ફોટો હતો, મોટી મૂછ, પાઘડી ને આમ પગ ઉપર પગ ચડાવીને હુતેલો, સિગરેટ પીવે. અને એના ભક્તો બાકી કમાલો આવ્યા 4-5 પછી બિસ્ટોલના પેકેટ ખોલ્યા અને આમ સ્ટેન્ડ બનાવેલું, ભાઈ ઊભી ખોડે. કે મેં એટલે આ શું કરો તમે? કે મામાદેવને ભોગ લગાવી છે કે. એટલે મેં કીધું પણ આ સિગરેટ. તો પછી મને એક વિચાર એ છે, જ્યારે દુનિયામાં સિગરેટ નહોતી ત્યારે મામાદેવ શું પીતા હશે? અને આપણે તો વળી પેલું મન એવું ને ભાઈ જિજ્ઞાસા થઈ, મેં એને પૂછ્યું, મીરા તમે આ સિગરેટનું ચલણ ચાલુ કર્યું છે, પણ આ સિગરેટ એ પેલા બીડી પીતા હતા. ગજબ છે યાર. મેં કીધું આ બીડી નહોતી ત્યારે? કે એની અમને ખબર નથી, પણ આટલું અમને ખબર છે કે આ બીડીમાંથી અમે એડવાન્સ લેવલે સિગરેટ ઉપર આવ્યા છીએ. અને આ મામાદેવને ભોગ લગાડે. તો જો કામનાઓ જે છે ને, આ માણસને લાલચ ક્યાં જઈને ઉભો રાખે છે. જો તમે આજે આપણને એમ થાય કે જે લોકો થોડાક સાત્વિક ભાવવાળા છે ને, એને આ સમજમાં આવે છે કે આ મૂર્ખતા કરે છે, આ નાટક છે. તો એ લોકો બિચારા પૂછે કે ભાઈ તમે શું કામ? તો કે અમે આયા માનતા કરીને પછી તમારે બધું હરખું થઈ ગયું. લાલચ આવી ગઈ કોઈ ભૌતિક. અચ્છા, કોઈ દેવતાઓને માને છે અથવા કોઈ પિતૃઓને, તો બધાની પાછળ કોઈને કોઈ લાલચ છે, કોઈ સ્વાર્થ છે, એટલે એને માને છે. માનવાનું બીજું કોઈ કારણ નથી. ઘણાને એવું લાગે છે કે અમે જ્યારથી આને માનવા માંડ્યા ને ત્યારથી પૈસાવાળા થયા. એટલે એના જીવનમાં પૈસા ઈ અલ્ટિમેટ સુખ છે કે બસ પૈસાવાળા થઈ ગયા એટલે આપણા જીવનનું લક્ષ્ય પૂરું થઈ ગયું. તો જીવનના ઉદ્દેશ્યને જે નથી જાણતા, જે અજ્ઞાનની સ્થિતિમાં છે ને, એ આ બધા ધંધા કર્યા. જેની શ્રદ્ધા અલ્પ છે, જેના પુણ્ય અલ્પ છે, આવા લોકો આ બધું કરે છે. અને જો આ હિન્દુઓ છે ને, આની કામના તો એવી થઈ ગઈ છે. અહીંયા તો ખાલી ભૂતની વાત કરીને તો ભૂત રિલેટેડ એક વાત તમને કરું કે આજકાલ હિન્દુઓ કબરોય પૂજવા માંડ્યા છે. કે આપણે જોઈએ હમણાં ન્યૂઝમાં આવ્યું એટલે આપણને ખબર પડી કે અજમેર જવા વાળા જાજા જ છે એને. એટલે ભાઈ તમે સનાતન ધર્મમાં જન્મ લીધો છે, સનાતન હિન્દુ છો, એટલે મરેલાની કબરો પૂજવા જાઓ છો? કાંઈક તો અજ્ઞાનની લિમિટ હોવી જોઈએ ને. પણ એને પૂછ્યા હું કામ પૂજો છો તમે? કે અમારી માનતા અહીંયા પૂરી થાય એવું લાગે છે. એને ભગવાન કોણ છે, દેવતા કોણ છે એનાથી કોઈ મતલબ જ નથી. એને એક જ મતલબ છે કે મારી ડિમાન્ડ જે પૂરી કરે ને એ મારો ભગવાન. અને આવું જો કોઈક મળદું, કોઈક મરેલું સબ હોય ને એની માનતા લઈ લઈને જો પૂરી થાય ને તો એને એમ લાગે આ જ ભગવાન છે. તમારી કામના જે પૂરી કરે ને એ ભગવાન હોય, એ કોઈ ક્રાઇટેરિયા નથી ભગવાન હોવાનો. આ તમારું અજ્ઞાન, તમારી લાલચ બોલે છે. અને લાલચમાં મળદાઓને પૂજવા માંડ્યા છો.
અત્યારે સનાતન ધર્મની સંસ્કૃતિ છે, કોઈ મરેલાને સ્પર્શ કર્યો હોય ને તોય આપણે સ્નાન કરીએ છીએ. સ્મશાનમાંથી આવીને સ્નાન કરવું આ આપણી સંસ્કૃતિ છે. અને આ મરેલાની પાસે જઈને તમે માગો છો યાર, કાંઈક તો હોવી જોઈએ ને થોડી, હે ને? ક્યાં ઝૂકવું જોઈએ, કોની પ્રાર્થના કરવી, આ બધું ભૂલી ગયા. પણ આ શું કામ થયું? સત્સંગ નથી ને. ક્લિયર ભાગવતમ કહે છે, અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેણ ભક્તિ યોગે ન યજેત પુરુષમ પરમ. ગમે એટલી મનમાં કામનાઓ હોય, માગવાની ઈચ્છા હોય, કે મન ઈચ્છાઓથી રહિત હોય, પણ વ્યક્તિએ શું કરવું જોઈએ? તીવ્રેણ ભક્તિ યોગે ન, તીવ્ર ભક્તિ દ્વારા યજેત પુરુષમ પરમ, પરમ પુરુષ ભગવાનની આરાધના કરવી જોઈએ. અને આ પરમ પુરુષ કોણ છે? એ ભગવાન કૃષ્ણ છે. એ પણ ભાગવત કહે છે, એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ જગતમાં જે કાંઈ ભગવાનના અવતારો, જે કાંઈ દેવી દેવતાઓ, જે કાંઈ દેખાઈ રહ્યું છે, આ બધું જ ભગવાન કૃષ્ણથી પ્રગટ થયું છે. એ મૂળ છે બધાનું, શ્રીમદ ભાગવતમ કહે છે. તો એ ભગવાનને છોડીને આપણે ક્યાં ભટકીએ છીએ બધે? જો ક્યાં ક્યાં આપણી માંગણીઓ મૂકીએ છીએ, એને જ્યાં એમ લાગ્યું કાંઈ ડિમાન્ડ પૂરી થાય, ટ્રાય કરી લેવાની એકવાર. અને બધે ટ્રાય કરતા કરતા જ્યાં પૂરી થઈ ગઈ, આને સિક્કો મારો, આ ભગવાન છે, આ જ્ઞાન છે આપણું. ભગવદ્ ગીતા વાંચવી એટલે જરૂરી છે કે આ બધી વસ્તુઓ જે છે ને, પ્રશ્નો તમારા ઘણા છે અને લોકોના મનમાં પ્રશ્નની કોઈ કમી જ નથી આજે. પણ પ્રશ્નનું સોલ્યુશન ક્યાં છે? ભગવદ્ ગીતામાં છે, ભાગવતમાં છે, રામાયણમાં છે, મહાભારતમાં છે. આ કોઈ દી વાંચતા નથી આપણે. કોઈને કઈ ગીતા વાંચો, એમાં રસ નથી. ભાગવતમ, એમાં રસ નથી. તો બતાવો, તમે જ્યારે આ વાંચતા નથી તો તમને જ્ઞાન કેવી રીતે થશે? તમે આ સમજશો કેવી રીતે? અને જ્યારે સમજણ વગરનું કોઈ કર્મ જે છે ને, આ અંધશ્રદ્ધા છે, આ આંધળું અનુકરણ છે. પરિણામનું કાંઈ નથી. તમને એવું લાગે છે કે ત્યાં ગયા હતા, ત્યાં માનતા લીધી એટલે તમે પામવાના છો. પણ રિયાલિટી શું જાણો છો? તમે કદાચ ત્યાં માનતા ન કરે ને તો એ સુખ તમારા ભાગ્યમાં લખ્યું છે, તો વગર કોઈ મંદિરે જાય તમારામાં આવવાનું છે. પણ ઓલું શું છે, ટાઈમ થોડોક જે ખમવાનું હતું ને એ તમે ઓલા દેરા ફરવામાં લગાડો છો. અહીંયા ન થયું તો ઓલા પણ, ન્યા ન થયું તો ઓલા પણ, ન્યા ન થયું તો ઓલા પણ. પણ જ્યારે એ કર્મ ખુલવાનો સમય આવે છે ને, અને ત્યારે જે દેરાએ તમે ઊભા હશો ને, એને તમે ભગવાન માનવાનું ચાલુ કરો છો. આપણી મૂર્ખતા છે. અને આમાંથી બહાર, અને કર્મનો સિદ્ધાંત ગીતામાં ક્લિયર કર્યો છે ભગવાને. અને જાણો અને સમજો તો આવી અંધશ્રદ્ધાઓમાંથી બહાર રહેશો. નહીતર તમે જોવા જ હરેક 5 વર્ષ થાય એક બાબા માર્કેટમાં આવે નવા પાછા, એમ. અને વળી 2-5 ચમત્કાર બતાવે ને તો ગાંડાની તાણ જ નથી દુનિયામાં. બોલે કે ગાંડાના ગામ હોય, ગામ ન હોય, શહેર હોય આના મોટા મોટા. આ ગાંડા નાખવા ક્યાં બધા? કે સિટી બનાવો, કે આમાં ભેગા કરો થયા છે આમાં. અને એક વ્યક્તિને મેં પૂછ્યું કે આ બાબા પાસે તમે જાઓ શું? કે એ કે પ્રભુજી તમને ખબર નથી, એકવાર તમે આવો, કે આમ જો તમે એમ કહો ને કે મારી આ વસ્તુ ખોવાઈ ગઈ, તરત કહી દે ક્યાં છે. એ કે ભાઈ છોકરો ખોવાઈ ગયો ને, તરત કીધું અહીંયા. પણ એ પોલીસ સ્ટેશન જાન તો અહીં મળી જાય ભાઈ. હું કામ ને આ માથા ફોડે જ ખાલી. અને માની લો કે એ આવી રીતે ચમત્કારથી તમારા મનની વાતો જાણી લેતા હોય, ચમત્કારથી કંઈક ખોવાયેલી વસ્તુ બતાવી દેતા હોય, પણ આ બધાની પાછળ પ્રશ્ન તો હજી ઊભો છે કે આત્મકલ્યાણ ક્યાં છે આમાં, એ બતાવો. માની લો તમારો દીકરો મળી ગયો તો તમે જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જશો. માની લો કોઈ બાબાએ તમારા મનની વાત જાણીને કહી દીધી તો એનાથી ફાયદો શું છે? તમારો આત્મકલ્યાણમાં કોઈ હેલ્પ થશે એમાંથી? નથી. પણ ચમત્કારને નમસ્કાર. આજ લોકો જુઓ, જ્યાં જવો ત્યાં કોઈ બાબા દેખાણો નથી, પંડાળ ભર્યો નથી. આપણને એમ થાય કે આટલા છે ભાન વગરના છે, શું કરીએ? લાખો કરોડોમાં સંખ્યા છે. અને આવી સ્થિતિ થઈ શું કામ ખબર છે? આજે મૂળ શાસ્ત્ર જે છે ને, આને નહીં વાંચવાના કારણે. નહીતર આવા ચમત્કારોથી તમે ક્યારેય પ્રભાવિત ન થાવ. કોઈ ચમત્કાર નથી, આ બધું ટેકનિક છે. જે બાબા નથી ને ઈવડા ઈ કરે છે, બધું જ ચાલે છે. પણ કહેવાનો અર્થ શું એ છે કે અજ્ઞાન જ્યાં સુધી આગળ હોય ને, ત્યાં સુધી આપણને આપણી બુદ્ધિ આ વાતોને પકડતી નથી. આ બધી વાતોમાં મૂળ મુદ્દો છે આપણા આત્મકલ્યાણના વિશે. કે આવી જગ્યાએથી જવાથી શું આ જન્મ મરણનો પ્રભાવ ઊભો રહેશે? આ જન્મ મરણમાંથી મુક્તિ મળશે? આ નથી થવાનું.
એટલા માટે અહીંયા જુઓ, ભગવાન કહે છે મધ્યાજીનો અપી મામ, હે અર્જુન જો તું મારી પૂજા કરીશ તો મને પામીશ. અચ્છા, ભગવાન પાસે જવાનો ફાયદો શું છે? પહેલું, ભગવાન પાસે જવાનો સૌથી પહેલો ફાયદો એ છે કે ભગવાન તમે જે માગશો એ તમને ક્યારેય નહીં આપે, પણ જેની તમારે ખરેખર જરૂર છે એ તમને આપશે આ ભગવાન. માની લો કોઈ બાળક છે, ઘરમાં એક દવાની બોટલ પડી છે અને બાળક દવાની બોટલ માટે રડે, મારે આ બોટલ જોતી છે. હવે બાળક ગમે એટલું ધમ પછાડા કરે, માતા આપે એ બાળકને? શું કામ નહીં આપે? કારણ કે એ માતા જાણે છે કે આ બાળક જે ડિમાન્ડ, એને તો માગતા નથી આવડતું, પણ હું દેવાવાળી, મને તો ખબર છે ને આ બોટલ આને ન દેવાય. તો બાળકને એવું લાગે છે કે માતા મારી શત્રુ છે, આ હું માગું છું પણ મને દેતી નથી. પણ માતા બાળકનું હિત જોવે છે કે આ બોટલ બાળકના હિતમાં નથી. એમ આપણે ભગવાન પાસે જઈને કહીએ કે મને કરોડપતિ બનાવી દો, ભગવાન કે તને બનાવાય એવો નથી. શું કામ? કારણ કે તને જો કરોડપતિ બનાવી તો તું પાછો ગોવા જવા માંડ, પીવાનું ચાલુ કર. એટલે તને કરોડપતિ બનાવાય, તું જ્યાં છો ત્યાં બરાબર છો, તું રહે. એટલે ભગવાન પાસે જાય એટલે મળે નહીં. જો કૃષ્ણ પાસે તમે માગો ને, કૃષ્ણ માં સમાન છે. તમે જે ડિમાન્ડ કરો ને એની ઉપર વિચાર કરે કે આ આના હિતમાં છે કે નથી, અને જો જીવનું હિત એમાં ન હોય તો એની પાસે માગી માગીને મરી જાવ પણ દે નહીં. એટલે ઘણા એમ કે કૃષ્ણની ભક્તિ ન કરે, એ આપે જ નહીં, કાંઈ નહીં આપે. તમારા માટે જે વસ્તુ સારી નથી ને એ કૃષ્ણ ક્યારેય નહીં આપે તમને. આ ભગવાનનો સ્વભાવ છે. કારણ કે ભગવાન માને છે ને આ જીવ મારો અંશ છે, તો પછી એ ફસાય એવી વસ્તુ એને શા માટે આપીશ? તો પહેલી કન્ડિશન એ છે કે કૃષ્ણ તમારા હિતની વાત આપે છે. શું કામ? એની પૂજા કરવી, એની ભક્તિ કરવી જોઈએ. બીજી વસ્તુ કે કૃષ્ણની ભક્તિ કરવામાં કોઈ પ્રકારનું કષ્ટ નથી, કોઈ દુઃખ નથી. માની લો તમે કોઈ માતાજીને માનો છો, તમે એની 100 માનતા કરી, 99 પૂરી કરીને જો એક રહી ગઈ ને, કુળ સહિત ઊંધા નાખે. આ દેવતાઓનું રિએક્શન છે. પછી આમ જોવડાવવા જાય ને કોઈની પાસે ખબર પડે અમારે કેમ બધું આવું થઈ ગયું, નકરું નુકસાન જ થતા કરે. બોલે એક માનતા કરેલી બાકી રહી ગઈ છે, તો માતાજી કોપાયમાન થઈ ગયા. તમે સાંભળ્યું કૃષ્ણ ક્યારેય કોપાયમાન થયા જ કોઈની ઉપર? બતાવો એક ભક્ત આ જગતમાં જેની ઉપર કૃષ્ણ ક્રોધિત થયા હોય ક્યારે? દેવતાઓ થઈ જાય. ઈ ન જોવે કે 99 પૂરી કરી, એક ભૂલાઈ ગઈ જવા દે, ન જવા દે. એ 99 તમારી ગઈ, આ હું કામ ન કરી એક ભાઈ? અને જો આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ શ્રીમદ ભાગવતમ છે. ઇન્દ્રએ જ્યારે વરસાદ કર્યો ને બ્રજમાં, તો ભગવાને ગિરિરાજજીને ધારણ કરીને બ્રજની રક્ષા કરી. ત્યાં વિચારવાનો પોઈન્ટ એ છે કે ઇન્દ્રની પૂજા બ્રજવાસીઓ કરતા હતા, હર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. ખાલી એક વર્ષ ન કર્યો, એ પણ કૃષ્ણના કહેવાથી. ઇન્દ્ર મારવા ઉપર આવી ગયા, આખા બ્રજને મારી નાખવું. પણ જે બ્રજની બહાર રહેતા હતા ને એને કાંઈ તકલીફ નથી. કેમ? ઇન્દ્રને માનતા નહોતા, ઇન્દ્રને યારે એને કાંઈ લેવા દેવાય નથી. સમજ? પ્રોબ્લેમ કોને થયો? જે માને છે એને. ઓલા જે બ્રજની બહાર હતા એ તો નહોતા કરતા ને યજ્ઞ એનો, એ તો માનતા નહોતા, એ આરામથી બેઠા છે. હે ને? તો જો કોઈ પણ દેવતા પોતાના ભક્તની કરેલી ભક્તિ ભૂલી અને પોતાના ભક્તને ગમે ત્યારે મારી નાખે હોય, આવા ઇતિહાસ બન્યા છે. પણ ભગવાન કોઈ દી પોતાના ભક્ત, ગમે એવો ભક્ત કદાચ ભૂલી ગયો હોય એની પૂજા કરવાનું, એનું નામ લેવાનું, છતાં કૃષ્ણ ક્યારેય જીવનું અહિત કરતા નથી. આ બીજો પોઈન્ટ છે. શું કામ કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ? ક્યારેય જીવનું અહિત નહીં કરે. ત્રીજો પોઈન્ટ કે ભગવાન કૃષ્ણની ભક્તિમાં ફાયદો શું છે ખબર? તમને કાંઈ આવડે ન આવડે, ગમે એ રીતે તમે એની સેવા પૂજા ઉપાસના કરો, એ કોઈ દી માને જ નહીં કે મારા ભગતે ભૂલ કરી છે. જેવી રીતે એક બાળકની પાસે વાણી ન હોય પણ એને ખાવું હોય તો એ રડે ને એટલે માતા સમજી જાય કે આને ભૂખ લાગી છે કે આને પેટમાં દુખે છે. માને ખબર પડી જાય. બાળકને બોલતા નથી આવડતું પણ એનું રુદન, એની ભાષાને વ્યક્ત કરે. એમ કૃષ્ણના સ્તોત્ર, શ્લોક, સ્તુતિ તમને આવડે કે ન આવડે, ભાવથી કહી દો ને પ્રભુ હું તમારો ને તમે મારા. કૃષ્ણ કે બસ થઈ ગયું આમાં.
કોઈ યોગ્યતાની જરૂર નહીં. અને ચોથી કન્ડિશન, જે કોઈ પણ દેવતાઓની ભક્તિ કરો, પિતૃઓની કરો કે ભૂતની કરો, આ જન્મ મરણથી તમને મુક્ત ન કરી શકે, પણ કૃષ્ણની ભક્તિ કરો એટલે તમારી મુક્તિ કન્ફર્મ થઈ જાય નિશ્ચિત. આ ચોથી વસ્તુ છે. કૃષ્ણ ભક્તિ કરવાનો બેનિફિટ શું છે? અને એક વસ્તુ યાદ રાખો, કૃષ્ણ સિવાય આ જગતમાં કોઈ દેવતા તમને આ સંસારથી મુક્ત ન કરી શકે. સામર્થ્ય નથી એનામાં. શું કામ? કારણ કે જેટલા પણ દેવતાઓ છે ને એ બધા જીવ તત્વ છે. ભગવાન સુપ્રીમ કંટ્રોલર છે. ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ ઇઝ કૃષ્ણ. તો એની ભક્તિ એટલા માટે સર્વોપરી છે, કારણ કે મુક્તિ આપવાનું સામર્થ્ય કેવલ એનામાં છે. એટલે એનું નામ મુકુંદ છે. મુક્તિ દદાતી ઇતિ મુકુંદ, એ કૃષ્ણ આપે. અને પાંચમી વસ્તુ ભગવાનની જે છે કે ભક્તિ કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરી લીધું, તો એકવાર ત્યાં ગયા પછી યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. કૃષ્ણ કહે છે, અર્જુન, એકવાર અહીંથી કોઈ મારા ધામમાં એન્ટર થઈ જાય ને, પછી આ સંસારમાં કોઈ દી પાછો આવતો એટલે સ્વર્ગવાળાને જવું પડે છે. તો નરસિંહે કીધું, પણ આપણે સમજ્યા નહીં. પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માહી રે. એ રિટર્ન કરે દેવતાઓની ભક્તિ, પણ ભગવાનનો ભક્ત આ સંસારમાં કોઈ દી રિટર્ન આવતો નથી, હંમેશા માટે પાર. તો બતાવો, બેયની કન્ડિશન તમારી સામે છે. કોનું ભજન કરવા જેવું છે? એને કૃષ્ણનું. તોય તેમ કરવાના નથી, મને ખાતરી છે. એટલે આપણે બોલવી આ કૃષ્ણનું ભજન કરવું જોઈએ, પણ આપણે કરતા નથી. જેવું કૃષ્ણથી વિશેષ જીવનું સુહૃદ આ સંસારમાં કોઈ નથી. કૃષ્ણ કહે છે, સુહૃદામ સર્વભૂતાનામ. એ અર્જુન, જીવ માત્રનો સૌથી શ્રેષ્ઠ મિત્ર છું, પણ આપણે ભૂલી ગયા છીએ. કૃષ્ણને ભૂલીને સંસારમાં બધાના પગ પકડીએ છીએ કે ભાઈ તું હેલ્પ કરી દે, તું હેલ્પ કરી દે. અને કોઈ કરતા નથી, ખરા સમયે ના પાડી દે છે, છતાં આપણે એની ઉપર ભરોસો રાખીએ છીએ. પણ જો વિશ્વાસ કરવો છે ને, તો કૃષ્ણ ઉપર કરો. જો ગેરંટી ગીતામાં આપે છે ભગવાન કે તમે મારું ભજન કરશો તો તમે મને પામશો. અને ભગવાનને પામવાની જે સારામાં સારી સ્થિતિ, સારામાં સારી એની લિમિટ, સારામાં સારો ફાયદો શું છે? બોલે ભગવાન બધા પાપથી મુક્ત કરે છે. કોઈ એની ભક્તિ કરે એને પછી પાપ બહુ ભોગવવા ન પડે. એ ભજન જે છે એ એના અનંત અનંત જન્મોના પાપને નષ્ટ કરે છે, જીવને સુખી કરે છે. એટલે કૃષ્ણના નામમાં પણ આનંદ છે, કૃષ્ણની કથામાં પણ આનંદ છે, અને કૃષ્ણની એવી મધુરતા છે. શ્રીપાદ વલ્લભાચાર્ય કહે છે, મધુરાધિપતેર અખિલમ મધુરમ. આ કૃષ્ણનું બધું જ મધુર છે. એના વિષયમાં સાંભળવું પણ મધુર છે, એના વિષયમાં ગાવું પણ મધુર છે. તો એવા જે ભગવાન, આ જગતમાં કોણ એવો વ્યક્તિ છે જે એની ભક્તિ નહીં કરે? તો આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે કૃષ્ણને પામવા માટે, પોતાને સમજવા માટે અને ભગવાનને પામવા માટે. આ જીવન છે. આનો ઉપયોગ જો આ ખાવા પીવા ઊંઘવામાં કર્યો તો મૃત્યુ તો રાહ જોઈ રહ્યું છે. ભગવાન આદિ શંકરાચાર્ય કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ. ફરીથી જન્મ થશે, ફરીથી મૃત્યુ આવશે, ફરીથી જન્મ, ફરીથી મૃત્યુ, અને આ ક્રમ ચાલતો રહેશે. ક્યાં સુધી? એટલે જ્યાં સુધી ભજન કરી અને આ ક્રમને તમે બ્રેક નહીં કરો ત્યાં સુધી આ ક્રમ કન્ટિન્યુ ચાલવાનો છે. અને આમાં પણ એક કન્ડિશન છે કે હર વખતે જીવન મનુષ્યનું જ હોય જરૂરી નથી. આજ મનુષ્ય છો, કાલે પશુ પણ બની શકો છો, પરસો વૃક્ષ પણ બની શકો છો, જીવજંતુ 84 લાખ પ્રકારની વેરાયટી છે પ્રકૃતિમાં, કોઈ પણ શરીર મળી શકે છે. એટલે અભિમાન, અજ્ઞાન અને મૂર્ખતાનો ત્યાગ કરી અને બુદ્ધિમાની એમાં છે કે સર્વસ્વ સમર્પિત કરી અને ભગવાન શ્રી કૃષ્ણને શરણાગત થઈએ. આ જીવનનું લક્ષ્ય છે, આ જીવનનો ઉદ્દેશ્ય છે. અને જો આને સમજો છો તો આપણું જીવન સફળ થશે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી